હેલો ગાઈસ, તમારું કાવ્યનિક મિની બ્લોગની અંદર સ્વાગત છે. અને અત્યારે હું વેદુ બ્રશ કરીને મારી જોડે નાસ્તો કરવા માટે બેસી ગયો છે. ઘીમાં ફ્રાય કરેલી ભાખરી છે, ગાંઠિયા સેવ બધું જ છે. અને વેદુ એનો નાસ્તો એન્જોય. તો હું ને વેદુ પહેલાં તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને વેદુને બેસાડી દીધો તો હોમવર્ક કરવા માટે. તો વેદુભાઈ હોમવર્ક કરે ત્યાં સુધીમાં આપણે મસ્ત ઘરનું બધું જ કામ કરી નાખીએ. તો અત્યારે તો જો બેડશીટ ચેન્જ કરવાની છે અને બાકી બધું ઘરનું કામ પણ છે બાકી, તો એ બધું કરી લઈએ. કારણ કે વેદુ હોમવર્ક કરે ત્યાં સુધીમાં કામ કરી લઈએ. અને વેદુને હોમવર્ક કરતો એટલે ટફીને એની વસ્તુ બધી જોતી જ હોય, એટલે એ મસ્તી કરે છે. તો એ બંને મસ્તી કરતા હતા અને હોમવર્ક કરતા હતા. એટલી વારમાં મારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે બેડરૂમ, કિચન, હોલ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને વેદુનો ફ્રેન્ડ એની જોડે બારે વરસાદ ચાલુ થઈ ગયો તો ફૂલ. અને વેદુનો ફ્રેન્ડ એની જોડે રમવા માટે આવી ગયો. તો એ ત્રણેય ટફી વેદુની ત્રણેય રમતા હતા અને વાગવામાં થઈ ગયા હતા 11:15. તો 11:15 થઈ ગયા છે. તો હવે બનાવી એલી રસોઈ બનાવવાનો. બારે વરસાદ ધીમો થોડોક પડ્યો હતો અને બહારનો અમારે તો બહુ મસ્ત વ્યૂ આવે, એકદમ જંગલ જેવો. તો મસ્ત વ્યૂ છે અને સારું, ચાલો હવે બનાવી લઈએ રસોઈ. તો રસોઈ માટે મેં મગને વોશ કરી લીધા છે અને ગરમ પાણીની અંદર મૂકી અને થોડું એવું મીઠું એડ કરીને મગને ભાત બંને મૂકી દીધા છે ચડવા માટે. તો મગને ભાત બંને ચડે ત્યાં સુધીમાં આપણે મસ્ત મોસંબીનું જ્યુસ કાઢવાનું છે. તો મસ્ત મોસંબીનું જ્યુસ કાઢી અને પછી આપણે એન્જોય કરી લઈશું. મોસંબીનું જ્યુસ નીકળી ગયું છે અને વેદુની સ્કૂલની બોટલમાં થોડુંક નાખી દીધું ને થોડુંક હું પી લઉં. તો મેં તો છાશનો મસાલો એડ કરીને હું તો મારા મોસંબીનું જ્યુસને લઈને બેસી ગઈ છું. તો હવે મસ્ત બસ બેઠા બેઠા થોડી વાર એન્જોય કરી લઈ, પછી રસોઈ કરશું. તો હું તો મારું મસ્ત મોસંબીનું જ્યુસ એન્જોય કરું છું ને એટલી જ વારમાં બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું હતું ચોખ્ખું, કારણ કે વરસાદ રહી ગયો હતો એટલે એકદમ મસ્ત. અને મારા ભાત પણ બફાઈ ગયા અને મગ થોડાક કાચા હતા તો હજી ચડતા હતા. હવે લોટ બાંધી લઈએ. તો લોટ બંધાઈ જાય પછી આપણે રોટલી બનાવી અને મગ ત્યાં સુધીમાં બફાઈ જાય એટલે વઘારી. તો અત્યારે મગ મારા બફાઈ ગયા અને મસ્ત મગનું શાકમાં મીઠો લીમડો, હિંગ, રાઈ, જીરું અને ટમેટાને એવું બધું નાખી અને મસ્ત વઘાર મારો થઈ ગયો છે મગનો રેડી. તો હવે આપણે આની અંદર મગ એડ કરી દીધા છે અને કોથમીર, જીરું નાખીને શાક થઈ ગયું છે રેડી. હવે રોટલી બનાવીને ડીશને રેડી કરીએ પછી જ મળીએ. તો રોટલી બનાવી લીધી હતી ને મારી તો મસ્ત મજાની ડીશ થઈ ગઈ હતી રેડી. પાપડ, રોટલી, મગનું શાક, ભાત, ડુંગળી, ટમેટાં, મરચાં. તો મસ્ત ડીશ થઈ ગઈ છે રેડી. તો એક લાઈક તો બને કરી દેજો. તો હું તો મારી ડીશ બનાવીને બેસી ગઈ છું જમવા માટે. તો હવે આપણે ટેસ્ટ કરીએ કે શાક કેવું બન્યું છે. તો શાક તો બહુ જ મસ્ત બન્યું હતું, કારણ કે લસણવાળી ચટણીને એવું નાખ્યું હતું. તો તીખું સ્પાઈસી મસ્ત શાક છે. હવે મગભાત ટેસ્ટ કરીએ કે એ પણ કેવાક બન્યા છે. તો એ પણ મસ્ત હતા. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.